કે મારી પાસે તો માત્ર તારી યાદો છે, મારી પાસે તો માત્ર તારી યાદો છે, ઉપાધિ તો એને છે જેને પાસે તું આખે આખી છો. ઈ કોકને પકડાવ્યો હોય મુદ્દો, હવે હેરાન એને થવાનું એમ. ખરેખર અમુક અમુક હેરાન થયા જો. આપણને એમ થાય કે આ બિચારો ભવે સુખી નહીં થાય એમ. શું કયા સુખથી આ જીવતો છે એ જ નથી ખબર પડતી એમ. અને કરીને ઘરવાળીએ એક ભાઈને પૂછ્યું, એ કે જમવાનું કેવું બન્યું છે, જમવાનું કેવું બન્યું છે એટલું પૂછ્યું એટલે એ ભાઈએ ખાલી એક લીટીમાં જવાબ આપ્યો, એ કે તારે બાંધવું જ છે. ચા પીતા પીતા હમણાં એક પતિના હાથમાંથી ચાનો કપ પડી ગયો. એ કપ પડી ગયો પછી ઓલા ભાઈ આમ જોયું ટેબલની નીચે, ખાલી પડ્યો તો ફૂટ્યો નહોતો. એટલે એ ભાઈએ કીધું, એ કે હાશ કપ બચી ગયો. સામે એના ઘરવાળા બેઠા હતા, એના પત્ની. એ કે કપ નહીં, તમે બચી ગયા, ભૂકા તમારા નીકળી. પણ એક બાપા ગામની અંદર કૂતરાના બે કાન પકડીને ઉભા હતા. એટલે એક શહેરમાંથી એક જુવાન છોકરો ત્યાં આવ્યો, જોયું. એ કે વાવ, ગામડામાં બાપાને કૂતરાનો શોખ છે, વાવ દાદા, એ કે બહુ સરસ ડોગી છે, આ કૂતરો તમારો હેવાયો લાગે છે. એટલે દાદાએ કીધું, કે બહુ હેવાયો ભાઈ, મને ઘડી કઈ રેઢો ન મૂકે. પણ એ કે આમ જો તું અહીંયા આવ્યો છો ને, તો તું આ બે કાન ઘડીક પકડી રાખ ને, તો હું બીડી હળગાવી લઉં. તે છોકરાને બિચારાને કઈ ખબર નહીં, અને કૂતરાના બે કાન બાપાએ હાથો હાથ પકડાવી દીધા. બાપા ત્યાં હાલતા એટલે છોકરાએ હાથ પાડ્યો કે બાપા આ કૂતરો, બાપા કે હરકી રીતે પકડી રાખજે. એ કે કેમ? એ કે એ હડકાયું છે. આમને હાથો હાથ પકડાવી દે. અમુક અમુક બાપાએ કપડું છે ને, કપડું એ જૂનું થઈ જાય તો એને ગાભો કહેવાય. માણસ ચૂનો થઈ જાય એ ભાભો થઈ જાય. અમુક અમુક ભાભા ભૂકા કાઢી નાખે એવા હોય છે. હા, એક બાપાને મોટી ઉંમરના કાકાને એક જગ્યાએ ડેમ ઉપર નોકરીમાં રાખ્યા, ચોકીદાર તરીકે. અને પછી એને આરવાર કહેવામાં આવ્યું કે જો બાપા એ તમારે ધ્યાન રાખવાનું, અને હમણાં તો ખાસ ધ્યાન રાખજો 2-3 દિવસ, કારણ કે કાલે છે એસએસસીનું રિઝલ્ટ, 10મા ધોરણનું. એ 10મા ધોરણનું રિઝલ્ટ છે. એટલે કોઈ છોકરો કે છોકરી અહીંયા આવીને ડેમમાં પડીને આપઘાત કરવા માટે, મરવા માટે ન આવે. આવે તો તમારે એને કહેવાનું કે જો ભાઈ આમાં મરી ન જવાય, 6 મહિના પછી પાછી પરીક્ષા આપી દેવાય, પાસ થઈ જવાય, એમ કરીને સમજાવીને કાઢી મૂકવાના. બાપા કે બરોબર છે. અને એમાં સાંજે એક બેન આવ્યા. એ બેન આવ્યા એટલે બાપાએ પૂછ્યું, એ કે બેન 10મામાં નાપાસ થયા છો? એ બેન કે ના ના, હું તો એ કે BA ફાઇનલમાં ફેલ થઈ છું. બાપા કે તો વાંધો નહીં, આપણે તો 10માની વાત થઈ છે, તમારે મારો ધુબાકો ભગવાનનું નામ લઈને લે. ન મરવું એ નહીં મારું. એક બાપાએ છોકરાને કીધું, એ કે બટા ઘરમાંથી અંદરથી મારા દાંત લઈ આય, દાંત 32 ચોકઠું. એ કે ઘરમાંથી મારા દાંત લઈ આય. એટલે છોકરાએ કીધું, એ કે પણ બાપા હજી રોટલી થઈ નથી. એટલે બાપાએ કીધું, એ કે રોટલીને માર ગોળી, સામે વાળા ઓલા બા સ્માઈલ આપે છે. એ આટલું એને દાંત જોતા. અમુક અમુક બાપા ભૂકા કાઢી નાખે. હા, છોકરાઓને ધંધે લગાડી દે. એક બાપાને હોસ્પિટલમાં દાખલ કર્યા. એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે બાપાએ મેનેજમેન્ટને કીધું, કે સાહેબ મને જે રૂમમાં એડમિટ કરો ને, ત્યાં નર્સ બહુ સરસ મજાની દેખાવડી, સુંદર મજાની રાખજો. એટલે ઓલાએ કીધું કે બાપા હવે તમારી ઉંમર જોવો, અને હવે તમને આવા અભરખા આવું ન શોભે. બાપા કે મારી હાટું નથી કહેતો. 3 છોકરા છે, સવારથી સાંજ સુધી એ કઈ નહીં ડોકાય, પણ નર્સો હારી હશે ને તો કલાકે આંટો મારશે. હા, એ કે મારા છોકરાને હું ઓળખતો હોઉં ને. એક ભાઈને ઘરવાળીને કીધું, એ કે આમ જો, ઘરવાળીએ કીધું કે નવા વર્ષથી હું સંકલ્પ કરું છું. એક બેને એના ધણીને કીધું કે નવા વર્ષથી હું સંકલ્પ કરું છું. એ ભાઈ કે શું સંકલ્પ કરે છો? કે મેં નક્કી કર્યું છે કે હવે તમે જો પાણી માંગશો તો હું શરબત આપીશ. હા,
પાણી માગશો તો હું શરબત આપીશ, જો તમે દૂધ માગશો તો હું ખીર આપીશ, તમે રોટલી માગશો તો હું પરોઠા આપીશ. પછી ઓલા ભાઈએ કીધું, એ કે સીધે સીધું કહી દે ને, હું કહું એમ કરવાની નથી. હા, એ કે તમે ગમે એટલું કરો, હું કહું એમ તો તું નહીં જ કર્યાનો અર્થ તો ઈ જ થયો ને. મજા આવે. એક પપ્પાએ એના છોકરાને મેસેજ કર્યો ફોનમાં કે બેટા જલ્દી ઘરે આવી જા, તારી માટે હું સરસ મજાનો નવો મોબાઈલ લાવ્યો છું. તરત વાહ વાંચે ને મમ્મીએ મેસેજ કર્યો એ કે બેટા જલ્દી ઘરે આવી જા, મેં તારી માટે આજે પીઝા બનાવ્યા છે. વાહ વાંચે એની બેને મેસેજ કર્યો એ કે ભાઈ ઘેરે આવતો નહીં. એ કે ઘરે આવતો નહીં, તારા ખિસ્સામાંથી વિમલની પડીકી ને એક સિગરેટનું પેકેટ જડ્યું. છોકરો નેટવર્કની બાય. હા, બેન છે બોલાવે ચેતવી દીધો. અને હવે તો ઘરમાં મોબાઈલ જેટલા સભ્યો હોય એટલા મોબાઈલ. હા, 4 જણા હોય તો 4 મોબાઈલ, 5 હોય તો 5 મોબાઈલ. એમાંય આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર હોય તો વાંધો નહીં, પણ મીડિયમ અમુક ઘરોમાં જોયું છે સાહેબ કે 4 જણા હોય, 5 જણા હોય, 5 મોબાઈલ થઈ ગયા હોય. લઈ તો લીધો હોય મોબાઈલ, પણ પછી દર મહિને પાછું માલિપા રિચાર્જ કરવાનું, નેટ પુરાવાનું, બધાને પૂરવાનું. પછી આખા ઘરમાં બધાનું નેટ ન થાય. ઘણી જગ્યાએ જોયું છે, આખા ઘરમાં બધાનું નેટ ન થાય, એકાદા 2 મોબાઈલમાં નેટ થાય રિચાર્જ. એટલે બાકીના 2 કે 3 જણા છે ને એ હોટસ્પોટની વાઈફાઈની વાટે હોય. એક જણો વાઈફાઈ વાળો ઘરમાં આમ ફરે ને તો ઓલા એની વાહે ફરે, વાઈફાઈ કરો ને, વાઈફાઈ કરો ને. જેમ કૂતરી જતી હોય ને વાહે ગલુડિયા જતા હોય એમ આખું ઘર વાહે વાહે આટા મારે. એક હોસ્પિટલમાં હમણાં ડોક્ટરે દર્દીના સગાને કીધું ઈ કે બસ ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા, ઈ કે બસ હવે ભગવાનને પ્રાર્થના કરો, અમારા હાથમાં હવે કાંઈ નથી. એટલે દર્દીના હગાએ ડોક્ટરને કીધું ઈ કે સાહેબ તમે ભગવાનને પ્રાર્થના કરો. કેમ? ઈ કે અમારી પાસે હવે કાંઈ નથી. એક ડોક્ટરે તો એક દર્દીને તપાસ્યો, બેભાન થયેલો દર્દી હતો. એટલે ડોક્ટરે માથે સ્ટેથોસ્કોપ મૂકીને આજુબાજુ ઊભા થાય બધાને કીધું ઈ કે આ ભાઈ તો ગુજરી ગયા છે. ઈ કે આ ભાઈ ગુજરી ગયા એટલું કીધું તો ઓલો દર્દી હડપ કરતો ઊભો થયો, બેઠો થઈને કે હું તો જીવું છું સાહેબ. ત્યાં એની ઘરવાળી બાજુ ઊભી હતી. ઈ કે રહેવા દો, રહેવા દો, ખોટું બોલો માં, જરાક તો ભગવાનનો ડર રાખો. આવડા મોટા ડોક્ટર કહેતા હોય એ કઈ ખોટું કહેતા હોય? એટલે ઓલો પોતે કે છે તો આને ધરાર મારી નાખવો છે એનું શું કરે. એક ભાઈને હમણાં મેં કીધું કેમ હમણાં દેખાતા નથી? મને કે ડોક્ટરે વજન ઉતારવા હાટો સાયકલ ઉપર ફરવાની સલાહ આપી. મેં કીધું એ તો બહુ સારું, પણ મને કે 2 મહિનાથી ફરું છું, હવે એમ લાગે છે કે મારે પોતે જ હકાલવી પડશે. હા, તઈ ખબર પડે. ઘરનો દીકરો કેરિયર ઉપર બેહીને ફરતો હતો, સાયકલમાં એને ડ્રાઈવર રાખ્યો. હા, એમ વજન ઉતરી જાય. નિશાળેથી હમણાં એક ટીચરે છોકરાની હારે એક નોંધ મોકલી મમ્મી ઉપર બાળકને. એ કે તમારો દીકરો ખૂબ ડાયો છે, આજ્ઞાંકિત છે, ભણવામાં ખૂબ હોશિયાર છે, પણ છોકરીઓ હારે વાતું કરવામાં બહુ સમય બગાડે છે, એનું કાંઈક કરો. એટલે એની મમ્મીએ વળતી નોંધ મોકલી ટીચરને. એ કે બેન એના પપ્પાનો આ પ્રોબ્લેમ છે, તમારી આગળ કાંઈ સોલ્યુશન હોય તો કયો. હા, વારસાગત બીમારી છે. આખો ઘાણો દાજી ગયો હોય, એને કેમ ફોડવું? પણ આજની વાત કરું મનોજભાઈ, સવારમાં 6 વાગે જાગ્યો. 6 વાગે જાગીને ચાની બદલે ગરમ પાણી પીધું, ઉકાળા જેવું. એ ગરમ પાણી પીને લીંબુનો રસ એમાં નાખ્યો, લીંબુવાળું ગરમ પાણી પીને 8 કિલોમીટર હાલી આવ્યો. પછી ગાર્ડનની અંદર 1 કલાક સુધી કસરત કરી, 30 મિનિટ સુધી ઠંડા પાણીની અંદર સ્વિમિંગ કર્યું.
ઘરે આવીને 1 કલાક સુધી યોગા ધ્યાન ને પ્રાણાયામ કર્યું. પછી 30 મિનિટ સુધી ભક્તિ સંગીત સાંભળતા સાંભળતા દૂધી સરગવો અને પાલકનો સૂપ પીધો, સલાડ આરે લીધું. પછીનું સપનું યાદ નથી. ખરેખર આવું વાસ્તવમાં થતું હોય તો સારું છે. આ તો સપનું હતું. અને બધું આપણે જીવીએ છીએ એ પ્રમાણે જીવાય. કારણ કે સુવિચાર પ્રમાણે જીવવા જાય ને તો સાહેબ ગાભા નીકળી જાય. આ આપણી રીતે જીવાય. સારી વસ્તુ છે બધી, આપણને કોઈ વાંધો નથી. થતું હોય કરતા કરવું. એક પતિ પત્ની ક્યારના ઝઘડતા હતા એટલે પાડોશીએ જઈને સમજાવ્યા. અમુક અમુક પાડોશી પનોતી જેવા હોય. પાડોશીએ જઈને સમજાવ્યા. એ કે બાધોમાં આ શરીરના ઘાવ છે ને એ તો રૂજાઈ જાય. હા, શરીરના ઘાવ છે એ રૂજાઈ જાય. જીભથી પડેલા ઘાવ, શબ્દોના ઘાવ છે ને એ કોઈ દી રૂજાતા નથી. તો એ માંડી બે મારામારી શરૂ કરી. વધારવા ગયો તો કે છૂટા પાડવા ગયો તો એ નથી. ખરેખર શબ્દોના ઘાવ ન રૂજાય માણસો. હા, શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો નહીં હાથ, શબ્દ કો નહીં પાવ. એક શબ્દ ઔષધ હૈ ને પછી એક શબ્દ હૈ કાવ. તલવારનો ઘા રૂજાઈ જાય, શબ્દનો ઘા ન રૂજાય. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. નાનું છોકરું હોય તો મેણું લાગી જાય ભલામણ. હા, પણ એક ભાઈ હમણાં એના ઘેરે બેઠા બેઠા ડીવીડી જોતા હતા. અને ડીવીડી જોતા જોતા એને જોરથી રાડ પાડી. નહીં કે ઘોડા ઉપરથી ઉતરતો નહીં, આ એક જાતની ચાલ છે, તને ફસાવા માંગે છે બધાય. તું ઉતરતો નહીં, તારી જિંદગી કૂતરા જેવી થઈ જશે. એટલે રસોડામાંથી રોટલી વણતા વણતા એની ઘરવાળીએ કીધું. એ કે કયું ફિલ્મ જોવો છો? બોલો કે કાંઈ નહીં, આપણે લગ્નની સીડી જોવો છો. એને ને કહેતો જે હલવાના છે ને એની વાત કરું. હા, એક પતિએ એની પત્નીને કીધું એ કે મેચની ચેનલ ચાલુ કર, ટીવીમાં મેચની ચેનલ ચાલુ કર. એટલે એની પત્ની કે નહીં કરું. તો એનો પતિ કે તો જોઈ લઈશ. ઓલા બેન આમ ફરી ગઈ કે હું જોઈ લઈશ. એ કે કાંઈ નહીં, તું જોવે. એક ભાઈ ઘરેથી હમણાં દારૂ પકડાણો. એટલે એ ભાઈ મને કહેતા હતા, મને કે આ સરકારનું મને કે બધું ગજબનું જો. મેં કીધું કેમ? મને કે તમારા ઘરેથી તમારા ફળિયામાંથી મને કે હોનું નીકળે, હીરા નીકળે, પેટ્રોલ નીકળે, તો એ બધું સરકારનું. અને જો દારૂ નીકળે તો એ કે તમારો. મેં કીધું તમારો જ હોય ને, એ થોડા કાંઈ મૂકવા આવ્યા હતા. એક બેને એના ઘરવાળાને કીધું એ કે આપણા લગ્નને ઘણો સમય થઈ ગયો, તમે થોડાક બદલાઈ ગયા. એ કે કેમ? એ કે આપણી જે સગાઈ થઈ અને પછી લગ્ન થયા એ બે વચ્ચેનો જે પીરિયડ હતો, એ જે સમય હતો ને એ અદ્ભુત હતો. તમે એ વખતે જે મારી સાથે વ્યવહાર કરતા ને એ મને બહુ ગમતું. એવો વ્યવહાર કરો ને તો મને બહુ ગમે. એ ભાઈ ઊભા થયા, ઝટપટ શર્ટ પહેરવી, હાલ ઊભી થાય, હાલ 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 મોર કરી ગાડીમાં બેહાડીને લઈ ગયા બહાર. સારામાં સારી રેસ્ટોરન્ટમાં નાસ્તો કરાવ્યો, એક થિયેટરની અંદર ફિલ્મ બતાવ્યું, બહાર નીકળીને આઈસ્ક્રીમ ખવડાવ્યો, એની માથે એક ગુલકંદવાળું મીઠું પાન ખવડાવ્યું, પછી એને હારાને ઘરે જઈને મૂકી આવ્યો. ઘેરે તો લવાય નહીં, આ તો સગાઈ પછી લગ્ન વચ્ચેનો ગાળો છે કે લે અને હલવાની. આ શેના પ્રકારો છે ને, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર છે, બ્લેક હ્યુમર છે. એમાં વીટનો પ્રકાર હતો, તમે સમજી ગયા એટલે ખૂબ આનંદ આવ્યો. હા, નકર અમુક ઓડિયન્સને હાવ હળવા જોક્સ જ સમજાય. બોલો, એને પછી એવા આપવા પડે. વીટ અઘરો પ્રકાર છે, પણ અમુકને હાવ હેલા આપવા પડે તો એને બહુ મજા આવે, નાના છોકરાના જોક. હા, હમણાં એક મેસેજ આવ્યો હતો. એ કે 500 ગ્રામ લોટ, 500 ગ્રામ ખાંડ, એમાં 250 ગ્રામ ઘી, 200 ગ્રામ સૂકો મેવો અને આ બધું મિક્સ કરી અને પછી આ મેસેજને એટલો બધો ફેલાવો કે એનો શીરો બની જાય. મેસેજ ફરતો ફરતો શીરો બની જતો. હળવો આનંદ લઈ લેતો.
પણ અમુક બહેનોને ખરેખર ન પહોંચે. હા, એક ભાઈ એને ઘરનાને કીધું એ કે ભીંડાના શાકમાં મીઠું વધી ગયું છે. હે એ કે ભીંડાના શાકમાં મીઠું વધી ગયું છે. એ બેને કીધું એ કે ખોટી વાત છે. એ કે ભીંડો ઓછો પડ્યો છે. મીઠું તો બરોબર જ છે, ભીંડો ઓછો પડ્યો. હવે આને કેમ એમાંય પાછા કરવા ચોથનું વ્રત રાખે પતિના લાંબા આયુષ માટે. એક નાનો એવો જોક્સ પણ સાહેબ, 1 કરોડ રૂપિયાની વાતો, એક જ લીટીનો જોક છે, વન લાઇનર જોક. સાંભળજો. કરવા ચોથની રાતે અગાસી ઉપરથી સાંભળેલું એક જ વાક્ય એ બેન એના ઘરવાળાને કહેતા હતા કે તમારું મોઢું જોવા મને ચાયણી જડતી નથી, વાસણ ધોઈને ઠેકાણે મૂકતા હો. હવે તારે વાસણી જો એની પાસે ધોવરાવા હોય તો તારે કરવા ચોથ રાખવાની કાંઈ જરૂર નથી. એક હાટુભાઈ એના બીજા હાટુભાઈને ફોન કરીને કીધું એ કે વાસણની વાત આવી ને એટલે યાદ આવ્યું. એક હાટુભાઈએ બીજા હાટુભાઈને ફોન કરીને કીધું એ કે વાસણ સાફ કરવા માટે બપોરે 2 વાગ્યાનો સમય રાખવો. એટલે બીજા હાટુભાઈએ કીધું એ કે એમાં શું ફેર પડે એ કે. એટલે ઓલા હાટુભાઈએ કીધું એ કે બપોરે શું હોય કે તડકાને લીધે અગાસી ઉપર ટાંકાનું પાણી ગરમ હોય ને ગરમ પાણીને લીધે વાસણની ચીકાશ નીકળી જાય. આને કહેવાય ખરો અંદર. મૂળ તો બે એક કંપનીના છેતરાયેલા ગ્રાહક ને હાટુભાઈ. એક બેન બ્યુટી પાર્લરમાં ગયા હતા. બ્યુટી પાર્લરમાં એક છોકરી એને ફેશિયલ કરતી હતી. 1 કલાક સુધી રગડ્યા પછી બેને બહુ સરસ રાજી થયા. એ છોકરીને પૂછ્યું કે બેન બહુ સરસ ફેશિયલ કર્યું તે, આ પેલા તું ક્યાં કામ કરતી હતી? એટલે છોકરીએ કીધું કે બેન અહીંયા તો મારો આજ પહેલો જ દિવસ છે, આ પેલા હું વાસણ ઉટકતી હતી. ઉટકી જ નાખી ગાંડો છે એમ માની. કવિ સંમેલન હાલતું હતું એક જગ્યાએ, અને કવિ સંમેલનની અંદર કવિ કાવ્યની પ્રસ્તુતિ કરતા હતા. એટલે ઓડિયન્સ એને દાદ આપતું હતું. કવિ બોલ્યા એ કે આસમાન જીતના નીલા હૈ, ઓડિયન્સ કે વાહ 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 વાહ. आसमान जितना नीला है, ऑडियंस के वाह वाह. सनफ्लावर जितना पीला है, બધા કે વાહ 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 વાહ. पानी जितना गीला है, वाह 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 वाह. પછી કવિએ કીધું કે આપકા સ્ક્रू ઉतना ही ढीला है. બોલો વાહ વાહ બોલો, કોઈ ન બોલો. પણ હમણાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે લગ્ન ઉપર. જેના લગ્ન થવાના હોય એ 10 દિવસ અગાઉ ચાલુ કરી દે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કરવાનું. 10 days, 8 days, 5 days, 2 days. આપણને એમ થાય કે તમે એલા લગ્ન કરવાના છો કે નાસાનો ઉપગ્રહ છોડવાના છો? છોકરાએ કીધું એને પપ્પાને કે પપ્પા મારા બધા ભાઈબંધને સ્કૂલે મૂકવા એની મમ્મીઓ આવે છે, મને એકને જ મૂકવા તમે આવો છો. આવું કેમ? એને પપ્પા કે એટલે જ હું આવું છું. પપ્પાએ લખણ ખોટા. શિક્ષકે એક વિદ્યાર્થીને કીધું કે બેટા તારું અંગ્રેજી કાચું છે એટલે આ પાઠ મેં તને 10 વાર લખવા માટે આપ્યો, તું 5 જ વાર લખીને લાવ્યો. છોકરો કે બેન કે મારું ગણિતય કાચું છે. બહુ સરસ મજાની વાત.
પત્નીએ પતિને કીધું ઈ કે તમારા મિત્રના જે છોકરીની હારે લગ્ન થવાના છે એ છોકરી બરોબર નથી, તો ઓલો તમારો મિત્ર છે, તમે એને સમજાવતા કેમ નથી, તમે એને રોકતા કેમ નથી? એટલે એ ભાઈએ કીધું ઈ કે એણે મને રોક્યો તો. પતિએ કીધું એની ઘરવાળીને ઈ કે મારી બેનના હાથની રસોઈ એટલે જાણે અમૃતનો ઓડકાર. આહા, અમૃતનો ઓડકાર. એટલે પત્નીએ કીધું ઈ કે રહેવા દો, બહુ વખાણ કરો માં, વરહમાં એક દી જમાડવાના હોય તો વરહમાં એક દી તો હવ હારી રસોઈ બનાવે. તઈ ભાઈએ ચોખવટ કરી કે પૂરું સાંભળ તો ખરી, આવું તારો ભાઈ કહેતો હતો. કઈ ખબર પડી આ તો હુમલો પોતાની ઉપર. હમણાં એક જગ્યાએ બગીચામાં પાર્કની અંદર બધી આંટીઓ બધી ભેગી થઈને બેઠી હતી, બધી મૌન. એટલે ત્યાંથી કોઈક નીકળ્યું, એને પૂછ્યું કે બધી આંટીઓ બેઠી છે ભેગી થઈને, કોઈ કાંઈ બોલતી કેમ નથી? અહીં એક આંટીએ કીધું કે આજ બધી હાજર છે. આ તો જે હાજર ન હોય એની વાત થતી. માનવ સ્વભાવ સાહેબ એવો હોવો જોઈએ કે તમારી ગેરહાજરીમાં પણ તમારા વખાણ થાય, એવું માણસ જીવન જીવતો હોવો જોઈએ. હા, તમારી જ્યાં હાજરી હોય ત્યાં તો કદાચ તમારા મોઢે હાવ તમારા વખાણ કરે, પણ તમારી ગેરહાજરી ન્યાય તમારું વર્તન બોલતું હોય. બધું જ ઓનલાઈન. હા, શોપિંગથી માંડીને એજ્યુકેશન બધું ઓનલાઈન. માણસને બાજુમાં દુકાન હોય ત્યાં જવું નથી, ઓનલાઈન બધું ઓર્ડર કરવો છે. એક જણો તો બજારમાં આવેલો જતો હતો ને, તે બંધ દુકાનના શટર ઉપર લખ્યું હતું કે ઓનલાઈન ઓર્ડર આપવા માટે નીચેના નંબર ઉપર કોલ કરો. એટલે એણે ફોન લગાડ્યો હતો, ઓલા એ ફોનમાં કીધું કે શટર ઊંચું કરીને અંદર આવી જાઓ. તમારે ઓનલાઈન જ લેવું છે તો પછી માણસોને શું કરવું? એમ કાંઈક તો ઉપાય કરવા. વસ્તુ તો ઠીક છે સાહેબ, ઓનલાઈન માણસો પ્રેમમાં ઓનલાઈન પડી જાય. બોલો, હા, સોશિયલ મીડિયા ઉપર પ્રેમ થઈ જાય, ઓળખાણ થઈ જાય, લગ્ન થઈ જાય. એટલે ઓનલાઈન પ્રેમમાં પડે ને એ લોકોને ખાસ એક વિનંતી કે એકવાર વિડીયો કોલ કરી અને જરાક તપાસ કરી લેવી. નહીતર થાય છે શું કે પેકિંગમાં ઘેરે પાર્સલ આવી જાય, પછી તમે ખોલો તઈ ખબર પડે માલપાથી નીકળે અબ્બા ડબ્બા જબ્બા. આપણને એમ થાય કે વિચાર કરજો, ઇન્ડિયાની અંદર, ભારત દેશની અંદર આંકડા પ્રમાણે લેડીઝ મહિલાઓની સંખ્યા છે એ 58 કરોડ જેટલી છે, પણ એફબીની અંદર 72 કરોડ એકાઉન્ટ લેડીઝના નામથી હાલે છે. મજા કેવી છે ઓનલાઈન? હા, હમણાં એક શિક્ષકે વાલીની યારે વાત કરતા હતા. એટલે શિક્ષકે કીધું કે તમારો છોકરો છે ને 1 થી 100 એકડા બોલે છે, પણ થાય છે એવું કે એ 100 એકડા બોલતા બોલતા 45 પછી 46 બોલવાની જગ્યાએ સીધો 66 બોલે છે. એટલે વાલીએ કીધું કે સાહેબ મેં એને ઘણી વાર સમજાવ્યું કે 45 પછી 46 આવે, પણ થયું એવું કે તમે 45 સુધી પહોંચ્યા અને અમારે નેટવર્ક વયું ગયું, પછી નેટવર્ક પાછું આવ્યું તો તમે 66 પહોંચી ગયા હતા. એટલે છોકરો એમ કહે છે કે અમારા સાહેબ કે સાચું. ઓનલાઈનમાં આમ હેરાન થઈ જાય. પણ આપણે ઘણા સ્કેમ જોયા. 2020-21નું સૌથી મોટામાં મોટું સ્કેમ, છોકરાઓને ઓનલાઈન ભણાવ્યા પછી ઓફલાઈન પરીક્ષા આપી. આ કેવું લાગે ખબર? મોબાઈલમાં ઓનલાઈન પબજી ગેમ રમ્યા પછી સીધા મિલિટરીની અંદર ભરતી કરવા જેવી વાત છે. હા, સમજા જેવું છે. પણ 1 વર્ષની લાંબી રજા નિશાળમાં ભોગવા પછી પહેલા દિવસે છોકરાઓ નિશાળ આવ્યા એટલે સાહેબે કીધું કે બાળકો આજે શાળાનો પ્રથમ દિવસ છે, કોઈને કાંઈ પૂછવું છે? એક છોકરાએ કીધું કે સાહેબ રજા ક્યારે પડશે? એટલે 1 વર્ષમાં તમે ધરાણા નથી.
તો બાળક છે ને. હા. નાનપણની અંદર જ્યારે શિયાળામાં તાવ આવતો અને તાવ આવતો ત્યારે ડૉક્ટર પાસે લઈ જાય અને ડૉક્ટર વાલીને એમ કે આને હમણાં 3-4 દી નવરાવતા નહીં. હા હા હા, શું એ ડૉક્ટર સાહેબ વાલા લાગતા. અને આ જીવે પાછો એવો, હા, ફિલોસોફીએ ચડી જાય. બેઠો બેઠો વિચાર કરે. ઈ કે સસલું આખી જિંદગી કૂદાકૂદ કરે ને તોય 15 વર્ષ માઇન્ડ જીવે. અને કાચબો બેઠો અહીંયાથી હલે નહીં અને તોય 300 વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવે. તો શિયાળામાં સવારમાં વહેલા જાગીને શું કસરત ને શું નિશાળ ગોદડું ઓઢીને ઉઈ જાવ. આવો વિચાર કરતા કરતા ઉઈ જાય. પણ આવું સરસ મજાનું ઓડિયન્સ છે એટલે બહુ ઇન્ટેલિજન્ટ જોક તમારા માટે. હા, પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર ગુજરાતી વ્યાકરણનો ગ્રામરનો પ્રશ્ન હતો. એમાં એમ લખ્યું હતું કે તમને મળીને આનંદ થયો. આ વાક્ય કોણ કોને કહે છે? જવાબ લખો. હોશિયાર છોકરાએ કોઈએ કાંઈ ન કીધું, પણ છેલ્લી બેન્ચના ઠોઠ નિશાળીએ કીધું. એ કે સાહેબ, આનંદની માતાએ આનંદના પિતાને કીધું હોવું જોઈએ. તમને મળીને આનંદ થયો. આ બે છોકરાઓના હાથમાં એક પેમ્પલેટ આવી ગયું જાહેરાત વાળું. એટલે એમાં વાંચ્યું એણે. એક છોકરાએ બીજા છોકરાને વાંચીને સંભળાવ્યું કે એરંડિયાનું તેલ હરનિયા, ગઠિયા, કબજિયાત, ફાટેલી એડી, ચામડીના રોગ, વાળના રોગ, દરેક રોગને જડમૂળથી મટાડવામાં ખૂબ ઉપયોગી. એટલે બીજાએ કીધું કે વાહ, એર ઇન્ડિયા વાળા કે સાઈડ બિઝનેસ ચાલુ કર્યો લાગે. એર ઇન્ડિયા નથી, આ એરંડિયાનું તેલ. પૂરું વાંચ, નોખું પાણી. પણ એક નાની એવી જ્ઞાનની વાત કરી દો. આમ તો જ્ઞાનની કોઈને જરૂર નથી, કારણ કે જ્ઞાન બધાને ભર્યું છે અહીં સુધી. પણ એક નાની એવી જ્ઞાનની વાત કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે, વળી પાછો દૂર જાય, વળી પાછો નજીક આવવાની કોશિશ કરે અને પાછો જતો રહે, તો સમજવાનું તમે હિંચકા ઉપર બેઠા છો. બીજું લાંબુ કાંઈ જ્ઞાન નથી. હિંચકો હાલતો હોય, બિચારો ઓરો આવે ને પાછો આગો હોય. બસ આ જ હાસ્ય. ઓબ્ઝર્વેશન ગમે અહીંયાથી હાસ્ય મળી જાય. હાસ્યની દ્રષ્ટિ હોવી જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ આ કેળવી લે તો જીવનમાં દુઃખી થવાના, ઉદાસીના પ્રશ્નો બહુ મોટા ભાગે સોલ્વ થઈ જાય. હા, એક બેને એના ધણીને કીધું કે સાંભળો છો? ઓલા હળકદેને કીધું કે બીજો વિકલ્પ જ ક્યાં છે? પણ એક કોલેજની પરીક્ષામાં એક સુંદર યુવતી એક્ઝામ આપવા માટે પરીક્ષા ખંડમાં આવીને બેસી. બેઠા પછી એને ઓચિંતાનું યાદ આવ્યું કે ઓહો, હું પેન લાવવાની ભૂલી ગઈ છું. આમ તેમ જજર કરે ન કરે ત્યાં એક નાની એવી 6-7 વર્ષની દીકરી દોડા આવીને કહે કે લે મમ્મી તારી પેન. એટલે આજુબાજુમાં બેઠા હોય બધા કે મમ્મી. આશ્ચર્યમાં મુકાઈ ગઈ. હવે આમાં ઓલી સંતૂર સાબુની એડવર્ટાઈઝ વાળું કાંઈ છે નહીં. મૂળ એટીકેટીનો 18મો પ્રયત્ન હતો. હા, આવું થાય ઘણી વાર. પણ ગુજરાતી માણસની ખાસિયત એ છે, વિશેષતા, કે કોઈની ઉપર ભરોસો નહીં. હા, હુઈ ગયો હોય એને ઉઠાડીને પૂછે, ભાઈ હુઈ ગયો? એટલે પણ એ તો ઉતો જ તો, તે હું કામ જગાડ્યો હે. વિજ્ઞાનના શિક્ષકે વર્ગમાં છેલ્લી બેન્ચ ઉપર એક વિદ્યાર્થી માથું નાખીને સૂઈ ગયો તો એની ઉપર ચોકનો ટુકડો ઘા કરી અને જગાડ્યો અને પૂછ્યું ઓલાને, કેમ વર્ગમાં સૂઈ ગયો છો? વિદ્યાર્થી કે ના સાહેબ, હું સૂતો નથી,
આ તો ગુરુત્વાકર્ષણના બળને લીધે માથું નીચે જતું રહે છે. અમુક તો એવા જવાબ આપે છોકરા, હા, ન્યૂટનનો ભાણિયો હોય એમ. પણ બે બહેનો હમણાં વાતો કરતી હતી, એટલે એક બેને બીજી બેનને કીધું કે આ નેકલેસ ગળામાં તે પહેર્યો બહુ સરસ છે, કેટલામાં પડ્યો? એટલે ઓલા બેને એને જવાબ આપ્યો કે 4 દિવસના અબોલા 2 કપરકાબી ફોડ્યા અને સતત 8 દિવસ સુધી ભંગાર રસોઈ બનાવવાથી નેકલેસ મળ્યો. પણ હમણાં અગલો એક દી મારી ઘરે આવ્યો, ફૂલ ઠંડી, આખો ડબુરાઈને આવ્યો, અહીં સુધીની વાંદરા ટોપી, એની માથે સ્વેટર, મફલર અને પાછી શાલ ઓઢાડીને બાઇક ઉપર આવ્યો રાત્રે. એટલે મેં ઘરે આવ્યો એટલે કીધું, મેં કીધું શું છે આગુભાઈ, કેમ ઠંડી કેવી? મને કે ઠંડીને મારો ગોળી. વાંદરા ટોપી કાઢીને પછી મને કે વાંદરા ટોપી કાઢીને જે માથું ખંજવાળવાની જે મજા આવે ને, સંસારનું બધું સુખ મને કે એક બાજુ, અને એક બાજુ એ કે આ ખંજવાળવાની બહુ મજા. આવો જવાબ દે એમ. મેં કીધું એ તો બધું બરોબર છે. ઘડીક બેઠા એટલે મેં કીધું બીજું શું હાલે છે નવીનમાં, એ કયો. એટલે મને ફિલોસોફીની ભાષામાં જવાબ આપ્યો. મને કે ભગવાને આપેલું બધું છે, ક્યાં પડ્યું એ ખબર નથી. કોઈને નથી ખબર. આવી અઘરી અઘરી એની વાત. હમણાં એની દુકાને એક ભાઈ આવ્યા, વાળ કપાવવા માટે આવ્યા છે. એ ભાઈએ હાથમાં ટેટુ બનાવેલું ગિટારનું. એટલે એ ભાઈનું ટેટુ હાથમાં જોઈને અઘોએ પૂછ્યું કે ગિટારનું ટેટુ બનાવ્યું હાથમાં? એ કે હા. એ કે તો તમે આમ ખંજવાળ આવતી હશે તો એ વાગતું હશે નહીં. પેલા એમ થયું ભાઈ નો આવ્યો તો. વળી ઘડીક વાર બેઠા, ચા પાણી કર્યા ને પાછી મને સલાહ આપી. મને કે તમે તો શિક્ષક ધરમભાઈ. મેં કીધું હા. મને કે આમાં અંગ્રેજી શીખવું હોય તો અઘરું ને? મેં કીધું અંગ્રેજી થોડુંક અઘરું શીખવામાં. મને કે ટાઈમ તો લાગે કા? મેં કીધું હા ટાઈમ લાગે, પણ મને કે શીખવામાં જ ટાઈમ લાગે હોય. હા બાકી જો એ કે પી લ્યો એટલે પીવામાં હાવ હેલું, અને પીતા પછી બોલવામાં ઈથી હેલું. મેં કીધું ઈ હવે જુદો વિષય છે, એટલે ઈ રેવા દે. અમુકને પીધા પછી જ અંગ્રેજી ઉપડે. બે બેનું હમણાં વાતું કરતા હતા. એક બેન બીજા પતિને કહેતા હતા એ કે હું મારા પતિ આગળ સાડી માગું ને તો 2 સાડી દે. એટલે બીજા બેને કીધું એ કે હું મારા પતિ આગળ સાડી માગું ને તો મને 2 સાડી દે. શબ્દ એનો ઈ જ છે, પણ ગુજરાતી ભાષાની મજા છે. પેલા બેન કે 2 સાડી દે, આ કે 2 સાડી દે. હમણાં ગણિતના શિક્ષકો વચ્ચે ઝઘડો થયો. 2 શિક્ષક ગણિતના. મહેતા સાહેબ એને ફરિયાદ લખાવી એ કે આ ભટ્ટ સાહેબે મને 3 કિલોગ્રામનું વજનિયું માર્યું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી એટલે પીએસઆઈ સાહેબ વિચારમાં પડી ગયા. એ કે બીજું બધું તો ઠીક, વજનિયું 1 કિલોનું જોયું, 2 કિલોનું જોયું, 5 કિલોનું જોયું, આ 3 કિલોનું વજનિયું આવ્યું ક્યાંથી? ત્યારે સાહેબે ચોખવટ કરી. એ કે સાહેબ વજનિયું તો 5 કિલોનું જ હતું, પણ પેલા મેં એને 2 કિલોનું માર્યું હતું, એણે મને 5 કિલોનું માર્યું, એટલે મારા 3 બાદ કરીને કીધું મેં. મૂળ ગણિતના શિક્ષકને મેં મારા 2 બાદ કરી દીધા, તમને ફરિયાદ 3 કિલોની જ લખાવી. એ પ્રમાણિક ખરા ને મૂળ. અમુક માણસો બદલો લેવામાં બહુ હોશિયાર હોય, બદલો લેવામાં. હા, એકવાર એક ભાઈ એની ઘરવાળીને કીધું એ કે તારે ભૂલવું જ હતું તો મને ભૂલી જાવો તો.
હે કે તારે ભૂલવું તું તો મને ભૂલી જાવો તો આ સોફા ઉપર ઊભી હોય રાખીને હું કામ ભૂલી ગઈ? કેવો બદલો લીધો વિચાર તો કરો. હા સમજી જાવ છો એટલે મજા આવે. મૂળ સોફા ઉપર હોય ઊભી હતી ને ભાઈ પછી માથે બેઠા. હા એક હાવ નવી વાત. હાલો કહી દો, તમે બધા ઘરના જ છો. હા કોઈ અજાણ્યું નથી, અહીં ઘર જેવું એટલે કહી દઉં. તમારે બધાને ફક્ત હવારમાં છાપું વાંચો કે બેહતા વરંદી રાશિફળ વાંચો તો ખાલી રાશિના ભરોસે ન રહેવું. રાશિના ભરોસે ન રહેવું, મહેનત કરવી. કારણ એ કે ઘણી વખત કન્યા રાશિવાળાને જ કન્યા નથી મળતી. કન્યા રાશિવાળા કન્યા વગરના રહી જાય છે. ધન રાશિવાળા પાસે ધન નથી હોતું. ઈ હું. હા મારી રાશિ ધન છે. એમ તો ધીરુભાઈ અંબાણીની ધન રાશિ છે, એની પાસે છે, મારી પાસે નથી, એટલે આપણે એ ભરોસે ન રહેવાય. હા અને છેલ્લે સિંહ રાશિ હોય ઈ કૂતરાથી બીતા હોય. એટલે આ બધી રાશિનું આવું છે. જોકે આપણે પોતે જ રાશિ હોય પછી એમાં રાશિ શું કરે બિચારી એમ. ભાઈ હમણાં ફેસબુક જોતા જોતા વરાળું કાઢતા હતા. બોલો ફેસબુક જોતા જોતા એ વરાળું કાઢતા હતા. એ કે હારે ભણતા હતા ને તો એ મારી હારે હરખી વાતે નહોતી કરતી, અને હવે 48ની ઉંમરે પહોંચી ગયા પછી કે ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે. એનોય વાંધો નહીં, મને કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે એનોય વાંધો નહીં. પછી કે આપણે જ્યારે ફોટો મૂકીએ ને તો આપણી ફોટાની નીચે કોમેન્ટમાં લખે કે વાવ લુકિંગ હેન્ડસમ. આપણને એમ થાય કે તઈ તને હું મોતિયા આવ્યા તા આંખે અટાણે આ બધું કરે છો તો ત્યારે હું વાંધો હતો હે. પણ એક ભોળાનાથનો ભગત હો, શંકર ભગવાનનો પાકો ભગત, ભગવાનને પ્રાર્થના કરતો હતો. પ્રાર્થનામાં ગીત ગાતો હતો. એ કે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે ત્યાં મને તું સ્થાન આપી દે. ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. એ કે બળના દીકરા, અહીં ખાલી 15 ડિગ્રી ઠંડી હોય તો 3 ગોદડા ઓઢીને હુઈ જાશો. અહીંયા કૈલાસના ખોપરા ઉપર -45 ડિગ્રી હોય. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. રહી હકી હાલ. અઘરું છે, ખાલી કહેવામાં સારું લાગે. પણ ભેગા મળીને સૌ વહેંચીને પી જાજો, કારણ કે જગતના ઝેર પીવાને હવે કોઈ શંકર નહીં આવે. અમારો અગલો હમણાં કહેતો હતો, મને કે આજે એ કે મેં પેરાસિટામોલની ગોળીને મને કે મેં ઉલ્લુ બનાવી. મેં કીધું એને કેવી રીતે ઉલ્લુ બનાવી? મને કે મને કોઈ જાતનો દુખાવો નહોતો તોય ટીકડી પી લીધી. મને કે ઈ તો હવે અંદર ગયા પછી ગોચા કરશે ને. ક્યાં દુખે ક્યાં દુખે. મેં કીધું તારી વાત આવી. પણ મરતા પહેલા એક ભાઈને એની પત્નીએ કીધું કે ઠીક હાલો ત્યારે હવે હું જાઉં છું, આપણે હવે સ્વર્ગમાં મળશું. તે દિવસથી એ ભાઈએ દારૂ પીવાનો ચાલુ કરી દીધો, જુગાર રમવા માંડ્યો. ટૂંકમાં દુનિયાભરના જેટલા ખરાબ કામ હતા, હલકા કામ હતા, એ બધાય ચાલુ કરી દીધા. એ કે ગમે એમ થાય ન્યા નથી મળવું. હા કેટલો એ કંટાળી ગયો છે. અમુક હોય છે ખોપરીઓ, હા તુંડે મતરી પીનના, અને ગામના ગાળિયા કરવા જ નીકળ્યા હોય એને તમે કોઈ રીતે પોગી જ ન શકો. હા કારણ કે અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, અને થોડી બુદ્ધિવાળા થોડા પણ ગાંડા ના ક્યાંય ગામ નથી હોતા. એક જણો ગામની અંદર નકલી 2000 રૂપિયાની નોટના છૂટા લેવાઈ ગયો, ડુપ્લિકેટ. એ ડુપ્લિકેટ 2000ની નોટના છૂટા લેવા માટે ગયો એટલે દુકાનવાળાએ નોટ જોઈને કીધું કે ભાઈ આ નોટ તો ખોટી છે. એ કે કેમ? એ કે આમાં ગાંધી બાપુના ચશ્મા જ નથી. ઓલો કહેતો ચશ્માના 200 કાપી લે, 1800 આપી દે. હા કેમ જાણે વેચાતા લઈને પહેરાવવાનો હોય એમ. આને હું મોંઘવારી નડે. ખરેખર તો ગાંધી બાપુને ખીસું જ નહોતું. બોલો. હા
એ તો પોતળી પહેરતા એને ખિસ્સું જ નહોતું, પણ અત્યારે દુનિયાનો કોઈ એવો માણસ ન હોય કે એના ખિસ્સામાં ગાંધી બાપુ ન હોય. જીવન આવું જીવન. એ પોતે જ કહેતા કે મારું જીવન એ જ મારો સંદેશ, કહેવાની કાંઈ જરૂર જ નહીં. હા, હમણાં એક પ્રેમીએ પ્રેમિકાને પૂછ્યું કે તારે જીવનમાં શું જોઈ? એટલે પ્રેમિકાએ કીધું કે રૂપિયા. ઓલો કે રૂપિયા ને મુખ ઘડીક બાજુમાં, બીજું શું જોઈ? ઓલી કે બાજુમાં પડેલા રૂપિયા. દારૂ પીને એક જણો ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો. એક હારે 25 જણાને અડફેટમાં લીધા. કોર્ટમાં કેસ આવ્યો. જજ સાહેબે કીધું કે એક હારે 25 જણા હારે ગાડી ભટકાડી તે બ્રેક નો મરાય? બોલો કે સાહેબ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ. પછી મેં જોયું કે રોડની એક બાજુ છે એ 2 જણા હાલ્યા આવતા હતા, એક બાજુ આખો વરઘોડો હાલ્યો આવતો હતો. તે સાહેબે કીધું કે તો 2 જણા હાલ્યા આવતા તો એ બાજુ જવા દેવાય ને ગાડી? કે સાહેબ મેં એ બાજુ જ જવા દીધી, ઓલા 2 જણા દોડીને વરઘોડામાં પડી ગયા. એમાં 25 હારે ભટકા. ખરેખર છોકરી જોવા જાય ને ત્યારે અવાજ છોકરીનો રેડિયા કરતા ધીમો હોય. આ બીજી જ્ઞાનની વાત. છોકરી જોવા જાય ત્યારે એનો અવાજ રેડિયા કરતા ધીમો હોય. ઘેરે આવ્યા પછી ખબર નહીં હુફર ક્યાંથી લાગી જાય. એટલે અમુક લોકો ખરેખર જીવનમાં કાંઈ ન કરતા હોય ને એ જ સારું. એ કાંઈ કરવા આવ્યા જ ન હોય અને કાંઈ ન કરતા હોય એમાં જ સારું. પડ્યા રહેતા હોય, બેઠા હોય નથી, હલે નહીં. હા, પંચરવાળાની દુકાનમાં ટાયર પડ્યા હોય ને બહાર, એમ પડ્યા હોય. એટલે પંચરવાળાની વાત યાદ આવી એટલે બીજી વાત કરતો. બાઇકમાં પંચર પડે અને તમે ક્યાંક જતા હો, પછી આજુબાજુ ક્યાંય પંચરવાળાની દુકાન ન હોય, થોડેક સુધી તમારે બાઇક દોરીને જવું પડે, કષ્ટી પડે. પણ એની દુકાને પહોંચો એટલે તમને હાશકારો થાય કે હાશ, આને પંચરવાળો ઘોડી ચડાવે, ટાયર ખોલે, આપણને એમ થાય કે હમણાં પંચર કરી નાખશે. પણ ટાયર ખોલ્યા પછી એ આપણને એમ કે આમાં તો ટ્યુબ બદલવી પડશે. આપણને એમ થાય કે આ નોર્મલ ડિલિવરી થવાની હતી, આ સિઝેરિયન કરાવીને જ રહેશે. ફિલિંગ એવી આવે. વિદેશની અંદર છૂટાછેડાનું પ્રમાણ વધારે. જોકે હવે તો આપણે ન્યાય એટલું થઈ ગયું છે. હા, કારણ કે આપણને વાયરો તો એનો જ વાયો છે. પણ છતાંય પશ્ચિમમાં છૂટાછેડા વધારે થાય. અને એનું કારણ એ છે કે ત્યાં લગ્ન પછી છે ને પતિ પત્ની એકબીજાને મળે જોડકા તો એકબીજાની ઓળખાણ કરાવે એટલે તરત જ તે લેડી હોય એમ કે મીટ માય હસબન્ડ, આ મારો વર. અને આપણે ત્યાં ઓળખાણ કરાવે ને ત્યાં જ બૂથ લાગી જાય કે આ તમારા ભાઈ. પહેલી જ મુલાકાતમાં ભાઈ બનાવી દે. આગળ કાંઈ માથાકૂટ નહીં. ઓછું છે એનું પ્રમાણ આ છે. એનું કારણ આ. એક છોકરાને મેસેન્જરમાં રોજ વાત થતી પિંકી હારે. એક દી બગીચામાં પિંકીને મળવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. ભાઈ બગીચામાં જઈને બાકડા ઉપર ગોઠવાઈ ગયા. બાજુમાં એક આંટી આવીને બેસી ગયા. છોકરો તો એમને બેઠો રહ્યો. પછી આંટીએ કીધું કે પિંકીને મળવા આવ્યો છે? છોકરો કે હલવાણા, આ તો પિંકીની મમ્મી લાગે છે. કે આને ખબર પડી ગઈ છે ઘરે અને હવે મને ઠપકો દે, કદાચ ઝઘડોય થાય. એટલે છોકરો બહુ સીધો સાદો થઈ ગયો કે ના ના આંટી, હું તો કોઈ પિંકીને ઓળખતો નથી, હું તો સમજતો અહીંયા બેહવા આવ્યો. એ બેન કે આંટી વાળી નો થાય, હું જ પિંકી છું. એ ખબર પડી આ તો હલવાણા. પણ જીવનમાં સાહેબ મિત્રો હોવા જોઈએ. હા, મિત્રો ન હોય ને તો જીવનમાં ઉદાસી આવે. પણ સારા મિત્રો જીવનમાં કોઈ દી ઉદાસી ન આવવા દે. એની એક નાનકડી એવી વાત. જંગલમાં વાંદરાને એક દી એમ થયું કે મારે કોઈ ભાઈબંધ નથી, મિત્ર નથી, મારે મરી જવું છે, બહુ ઉદાસી છે, હવે મારે જીવવું નથી. પણ મરવું કેવી રીતે? હવે ત્યાં કાંઈ લાઇટ ન હોય, નકર તો હોલ્ડરમાં આંગળી નાખીને મરી જાય વાંદરો, ગળાફો કાઢી લે. એ કે મરવું કેવી રીતે? વાંદરાએ વિચાર કર્યો. એ કે હાવ જ છે સિંહ, જઈને એનો કાન મવડું,
એટલે આપણો કોળિયો કરી જાય, એનું પેટ ભરાય અને આપણે મરી જાય. સિંહ બરોબર બપોરનું મારણ કરીને હૂતો તો વાંદરાએ જઈને હાવજનો કાન મળ્યો હોય, આન ડાલા મથો છે એ બેઠો થયો. કોણ છે એ મૂર્ખ જેણે પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું? વાંદરો હામો જ ઊભો હતો. એ કે મહારાજ હું છું, માફ કરજો, તમે જે સજા કરો એ. મારે કોઈ ભાઈબંધ નથી એટલે મારે મરી જવું હતું, એટલે મેં તમારો કાન મળ્યો. હવે તમારે જે સજા કરવી હોય કરી દો. હાવજને એમ થયું, ઓહો, એણે અળુકદાની વાંદરાને કીધું કે તે મારો કાન મળ્યો તો એ કોઈ ભાળ્યું હતું? વાંદરો કે ના, બીજું કોઈ હતું નહીં. એ કે તો હજી એકવાર કરી તો મજા આવી. લે એ કે મજા આવી, મારે ભાઈબંધ નથી. એમ ટૂંકમાં કહેવાનો અર્થ કે એકાદ સારો મિત્ર હોય તો જીવનની નૈયા છે એ ઉદાસીમાં ન રહીએ અને સરસ રીતે જીવન જીવી શકાય. હા, ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એકાદ મિત્ર હોય તો પૂરતું છે. મિલાવ હાથ સાવ મેલો કે ગેલો, માણસ હૃદયથી પવિત્ર હોય તો પૂરતું છે. છોકરો ઘરમાં આવ્યો ને પપ્પાએ રાડ પાડી કે ક્યાં હતો અત્યાર સુધી? અને છોકરાએ કીધું એ કે સિંહના ઠેકાણા ન હોય. તોય નાખ્યો મારી માં. ઓળી વાંચી ગયેલો ક્યાંક સ્ટેટસ. પણ પુરુષ છે ને સાહેબ, એ પરિણ્યા પછી વિદ્યાર્થી જ રહીએ છે. પુરુષ પરિણ્યા પછી વિદ્યાર્થી જ લે, કારણ કે બૈરાને એમ લાગે કે એની માં છે એ એને શીખવાડે છે, એની માને એમ લાગે કે એની ઘરવાળી છે એ એને શીખવાડે છે. મૂળ બેયના ઓલામાં બિચારો પાસ તો કોઈથી થાય જ નહીં. પણ કદાચ કોઈ મહિલા જો તમારી વાત 2 મિનિટની અંદર માની લે તો સમજવાનું કે ઈ તમારી માં હશે. કદાચ 10 મિનિટમાં માની જાય તમે જે વાત કહેવા માંગો છો ઈ, તો ઈ તમારી બહેન હોઈ શકે. કદાચ 20 મિનિટમાં જો તમારી વાત માની જાય તો એ તમારી દીકરી હોઈ શકે. પણ તમે વારંવાર કહો અને છતાંય ન માને તો એ બેરી હોય. દર વખતે પછી પત્ની નો આવે વૈશમાં, લ્યો એનો કાંઈ વાંક બિચારી નો. બધાને એમ કે પછી ઈ જ હોય, દર વખતે ન હોય. ઈ તો બોલતા પહેલા સમજી જાય કે તમે શું કહેવા માંગો છો. અડધું બોલો ને આખું સમજી જાય. એક બેન છાપું વાંચતા વાંચતા એને પતિને કીધું ઈ કે આમાં લખ્યું છે પેપરમાં ઈ કે 25% સ્ત્રીઓ છે ને એ માનસિક રોગની દવા લે છે. એટલે ઓલા ભાઈ કીધું ઈ કે તો બહુ ભયંકર કહેવાય. ઈ કે એમાં શું ભયંકર કહેવાય? ઈ કે 75% એમ નામ રખડે છે. ભાઈ ઘરવાળીને કીધું ઈ કે હવે હું તને ક્યારેય ઝઘડો કરવાનો મોકો નહીં આપું. એ બેને કીધું હું તમારા મોકાની મોહતાજ નથી, હું તો આત્મનિર્ભર છું. વંદન છે સ્ત્રીઓને, ટીકા નથી કરતા આપણે, વંદન કરી, કારણ કે શક્તિ છે. હા, અને એનો અમને બધાને અનુભવ છે. પણ તમે જોજો ફેસબુકમાં લેડીઝની પોસ્ટ હોય અને જેન્ટ્સની પોસ્ટ હોય. લેડીઝની પોસ્ટ હોય ને તો આમ જાણે પ્રાઇવેટ હોસ્પિટલ. હા, માર્કિંગ કરજો, ઓબ્ઝર્વેશન છે. લેડીઝ કોઈ પોસ્ટ કરે ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, એટલે જાણે પ્રાઇવેટ હોસ્પિટલ. ત્યાં જેવું વાતાવરણ હોય એમ ટાઈમસર લાઈક, કોમેન્ટ બધું આવી જાય. હા, ડોક્ટરને વોર્ડ બોયથી લઈ અને આખો સ્ટાફ જરૂર ન હોય તોય 2 વાર આંટા મારી જાય. અને જેન્ટ્સની પોસ્ટ એ સરકારી દવાખાના જેવી. દર્દીની આગળ ડોક્ટર તો ઠીક, કોક હગોય આવે તો આવે, નકર ન આવે. પણ આવી શિયાળાની ઋતુ છે એટલે ઠંડીમાં
બાથરૂમની અંદર આઈ ઓબ્ઝર્વેશન છે, સાંભળજો. બાથરૂમની અંદર જો કોઈ નાતા નાતા ફિલ્મનું ગીત ગાય તો સમજી લેવાનું કે બાથરૂમમાં પાણી ગરમ આવે છે. આને જો નાતા નાતા બહાર તમને હર હર ગંગે, હર નર્મદે, હર કાવેરી એવું સંભળાય તો સમજી લેવાનું ભાઈ એ ઠંડા પાણીથી નાય છે. હા, કારણ કે ભીડ પડે તઈ જ આપણે ભગવાનને યાદ કરીએ. સુમિરન કી સુધ લેતે હે જબ ભીડ પડી ગજરા. હા, એમના ભક્તિ થતી જ નથી. આજે એક બેનને સલાહ આપી અમથી, મેં કીધું બેન તમારું વજન બહુ વધી ગયું છે, ખાવામાં થોડુંક ધ્યાન રાખો. એ કે ભાઈ મારું બધું ધ્યાન ખાવામાં જ હોય છે. એક કાકા હોસ્પિટલમાં દાખલ થયા એટલે નર્સ બાટલો ચડાવવા માટે આવ્યા. એટલે કાકાએ પૂછ્યું કે બેન એ શું છે? એટલે નર્સે કીધું એ કે કાકા એની અંદર છે ને વિટામિન છે અને તમને છે ને જમવા જેટલી શક્તિ મળશે આ બાટલો ચડાવવાથી. એટલે કાકાએ કીધું કે તો એ પૂરો થાય ને એટલે પછી એક છાશનો બાટલો ચડાવી દેજો. મને જમ્યા પછી શું છે કે છાશ પીવાની ટેવ છે, તો ઘરે રહેવાય. અગો હમણાં અમારો ગયો ડોક્ટર પાસે. એ કે સાહેબ મને એ કે 2 મહિના પહેલા તાવ આવ્યો હતો. તે ડોક્ટર કે તો હવે શું છે? એ કે કાંઈ નહીં, આ તો તેદી તમે એમ કીધું હતું કે હમણાં નાવાનું નથી, તો મને એમ થયું કે અહીંથી નીકળો તો પૂછતો જાઓ. આગો બે 2 મહિનાથી નાયો નથી. કોરોનાએ બહુ કવરાવ્યા આપણને. અને પછી હવે તો વેક્સિનનો દોર શરૂ થયો, નવી વેક્સિન, બધાય બીવે. હા, એક સમય હતો કે બાપા છોકરાઓને લઈને વેક્સિન મુકાવા જતા રસીકરણ માટે. આમાં ઊંધું છે, છોકરાઓ બાપાને લઈને જાય છે. હા, કારણ કે બધી રસી હતી એ બચપનમાં લેવાની હોય, ત્રિગુણી ને ધનુરની ને ટીબીની ને બધી. આ એક જ એવી છે કે 55માં લેવાની, 50 પછી. હજી તો પાછી થોડીક જૂની થાય ને પછી બહુ મજા આવશે આ રસીની. એમાંય તે અમુક તો શોખીન છોકરીઓ હોય છે એ પાછી દુકાને જઈને કહે છે એક ચોકલેટ ફ્લેવર વાળી રસી આપો ને. હા, આવશે, આમાંય ફ્લેવરો આવશે. જોજો, હજી તો નવું છે એટલે બધા બહુ બીવે છે. લેવાનું કહીએ એટલે કે આમાં કાંઈક રિએક્શન આવે તો વળી સાસુ એમ કે નહીં હો પહેલાં અમારા વહુને આપો, વહુ પાછા એમ કે નહીં હો પહેલાં બાને. મૂળ બીક. એવો કાંઈ પ્રેમ ઉભરાય નથી જતો. પણ આમાં સૌથી વધારે હલવાણું કોણ એ હું તમને કહું કે સરકારે જાહેરાત એવી કરી કે 50 વર્ષથી ઉપરની ઉંમરના હોય એને સૌથી પહેલા રસીકરણ કરવાનું છે. એટલે અમુક બાયું કે જે છેલ્લા 15 વર્ષથી 35 જ અટકેલી છે, ઉંમર તો કે 35, બીજા વર્ષે તો કે 35, ત્રીજા વર્ષે મૂળ 35 થી આગળ જ નથી વધી. હવે છે ખરેખર એ 55ની, પણ 15 વર્ષથી 35 અટકેલી છે. હવે જો એ રસી લે તોય તકલીફ, ન લે તોય તકલીફ. હા, કારણ કે જો ન લે તો જીવનું જોખમ, લઈ લે તો પછી અત્યાર સુધીની આબરૂનું ભલામણા શું કરવું? હમણાં એક પ્રયોગશાળાની અંદર એક શિક્ષક પ્રયોગો વિશે બધું સમજાવતા હતા. એમાં એ ગ્રહ વિશે સમજાવતા હતા, આકાશની અંદર બધા ગ્રહો વિશે ભણાવતા હતા. એ વિજ્ઞાનના શિક્ષક. બાજુમાંથી ગુજરાતીના મેડમ આવ્યા, ટીચર. એણે આવીને સીધો એ ગ્રહો વિશે ભણાવતા હતા. એમાંથી મંગળ ગ્રહ ઉપાડ્યો, ઉલાડીને ઘા કર્યો, દિવાલ હારે ભટકાડીને તોડી નાખ્યો. એ કે આ જ નડે છે. આના હિસાબે કે મારા લગ્ન નથી થતા. મૂળ એને મંગળ નડતો હતો. તમે તો નિશાળનું નુકસાન કર્યું. મોબાઈલ બહુ મજાની વસ્તુ છે.
એ આમ તમને એકલા પડવા નથી દેતો અને ભેગા બે હવા નથી દેતો. આ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા. હમણાં એક પપ્પાની છોકરીને ખીજાતા હતા કે બંધ કરો હવે, આ બધું બંધ કરો, ભણવામાં ધ્યાન આપો, આ ફેસબુક બંધ કરો, ઇન્સ્ટાગ્રામ બંધ કરો. છોકરી કે પપ્પા મારે બંધ કરવું પણ ઢાંકણું નથી જડતું. કેમ જાણે બાટલી. એક હોટલમાં એક ગ્રાહક આવ્યો અને ગ્રાહકે ઈડલી સંભારનો ઓર્ડર આપ્યો. જેવો ઓર્ડર દીધો તરત જ ઈડલી સંભારની પ્લેટ હાજર. એટલે ઓલાને નવાઈ લાગી, એને વેઇટરને બોલાવીને કીધું કે આટલી બધી ફાસ્ટ ઝડપી સર્વિસ તમારી હોટલમાં? ઓલો કે ફાસ્ટ બાર ઝડપી બડપી કાંઈ નથી. જે ગ્રાહક આવે 15 મિનિટ સુધી મેનુ કાર્ડ જોયા કરે, એટલે અમે રસોડાની અંદર ઈડલી સંભારની ડીશ તૈયાર કરાવી જ નાખીએ, કારણ કે સસ્તામાં સસ્તી ઈ ડીશ. અમને ખબર જ પડી જાય કે હા આનો જ ઓર્ડર દે. હા, ખાલી મોઢું જોઈને કહી દઈ ભલામણ. આને કહેવાય કેવાયસી, નો યોર કસ્ટમર. તમારા ગ્રાહકને ઓળખો. એક બેને એના પતિને કીધું કે તમે રાતે આમ છે ને આપણે હુતા ને મારી બાજુ મોઢું રાખીને હુવો. કે તમે હુવો ને ત્યારે મોઢું મારી તરફ રાખીને હુવો, મને બીક લાગે છે. ઓલો કે પછી મને આખી રાત બીક લાગે એનું હું? અમુક અમુક તો બહુ હલવાના છો. હા, હમણાં બે બેનું વાતું કરતા હતા. બોલો, એ કે મારા ઘરવાળા છે ને એ કે કેબીસીના અમિતાભ બચ્ચન જેવા છે. એ કે કેમ? એ કે જ્યારે હું પૈસા માગું ને તો તરત મને પૂછે, એ કે તમે આટલી બધી ધનરાશિનું શું કરશો? બચ્ચન સાહેબ એ અઘરા છે. બોલો, એ બધા જે આવ્યા હોય રમવા માટે બધા ખેલાડીને પૂછે કે તમે આટલી બધી ધનરાશિનું શું કરશો? એ એક એક એપિસોડના કરોડો રૂપિયા લે. આપણે કોઈ દેન પૂછ્યું તમે એટલી બધી ધનરાશિનું શું કરશો? મહાનાયક છે, વંદન છે. પણ એક છોકરીએ એના જૂના પ્રેમીને જોઈને કીધું, એ કે કાલ મારા લગ્ન છે. આગલા દિવસે એ કે કાલ મારા લગ્ન છે, તું મારી જિંદગીમાં પાછો શું કામ આવ્યો? અને છોકરાએ કીધી કે આગી જાય કે ડીજે નો ઓર્ડર મળ્યો છે, અમારે ધંધોય ન કરવો. વાય કે અમારી કે હું કાંઈ શહીદ થઈ જાઉં. હા, માનવ સ્વભાવ અઘરો છે. હા, તમે દિવાળીમાં કબાટ ખોલો એટલે સાહેબ તમને બધાય કપડાં જૂના જ લાગે, નવા લેવા પડશે. હોળીમાં કબાટ ખોલો ધૂળેટી ઉપર, તમને બધાય નવા જ લાગે, આમાંથી જે કંઈ બગાડવા જેવા નથી. કપડાં બધા એના જ છે, પણ સમયની કિંમત છે ને. હા, શિવલિંગ પાસે સાપ નીકળ્યો હોય તો લોકો તરત પગે લાગે, ઈનો એ ઘરમાં નીકળે. અગો હમણાં કહેતો હતો કે મારા બાપાએ મને બહુ માર્યો. કે મેં કીધું પણ તે એવું કર્યું હું તે તને ઢીબડ્યો? મને કે કાંઈ નહીં, હું ને મારા બાપા બે કે ગામમાં ગયા હતા, તે કરિયાણાની દુકાનેથી થોડીક વસ્તુ લેવી હતી, તે કરિયાણાવાળા ન્યાય ગયા. તે વળી મને એમ થયું કે વેફર લઈ લો, તો મેં 2 વેફરના પડીકામાં ગયા. તો દુકાનવાળાએ કીધું કે પ્લાસ્ટિકના ગ્લાસ કેટલા આપું? મૂળ મથરાવટી મેલીને. હા, સમજાઈ જાય છે એની મજા છે. બોલો, એક ભિખારી માગણ એક કારમાં બેઠી હતી શેઠાણી, એની પાસે જઈને કીધું કે મેડમ એક 10 રૂપિયા આપો. એટલે તરત એ બેને 10 રૂપિયા આપી દીધા. અને પછી ઓલો ભાઈ માગણ હતો એ હાલતો થયો ને હાલતો થયો એટલે આ મેડમે કીધું કે એ બાબાજી કે કાંઈક દુઆ તો દેતા જાઓ, 10 રૂપિયા આપ્યા. એટલે ભિખારીએ કીધું કે BMW તો બેઠી છો જાડી, હવે તારે હું કે રોકેટમાં બેહું? દુવાની હદ હોય, હાલ નો દીધા હોત તો. પણ 20 વર્ષ પછી સ્કૂલમાં સાથે ભણતા હતા એવા લોકોએ વોટ્સઅપ એક ગ્રુપ બનાવ્યું. એ બધા ભેગા મળ્યા, ગ્રુપમાં વાતચીતો થઈ. એમાં એક ભાઈએ એક એની જૂની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો, હાય ડિયર હાઉ આર યુ. આટલો મેસેજ કર્યો એટલે સામેથી રિપ્લાય આવ્યો,
એ કે મમ્મીના લગ્ન થઈ ગયા છે, મમ્મીના લગ્ન થઈ ગયા છે અંકલ, હવે તમે લગ્ન કરી લ્યો. મમ્મીનો ફોન મારી પાસે છે, ઓનલાઈન ભણવાનું હાલે છે ને એટલે. મજા આવે. એક જણો ધરાર દારૂનો બંધાણી, હા એ પાકો બંધાણી હવારમાં છાપું લઈને બેઠો તો, આમ છાપું વાંચતો હતો એટલે છાપામાંથી એક પેમ્પલેટ નીકળ્યું. પેમ્પલેટ નીચે પડી ગયું એટલે એની પત્ની બાજુમાં બેઠી હતી, એણે એ પેમ્પલેટ ઉપાડ્યું. એની માલિપા લખ્યું હતું કે શું તમે દારૂના બંધાણી છો? એ બેનની આંખો ચમકી, કારણ કે ઓલો હામો જ બેઠો હતો. શું તમે દારૂના બંધાણી છો? તો તાત્કાલિક અમને કોલ કરો, અમે તમારી જરૂર મદદ કરીશું. એટલે એ બેને કીધું કે લગાડો આમાં ફોન. ઓલો કે ભાઈ રહેવા દે ને. એ કે ના ના લગાડો. ઓલો કે પણ નથી કરવો. એ કે નહીં ફોન લગાડો કીધું ને. બહુ જીદ કરી એટલે ઓલા ભાઈ ફોન લગાડ્યો એટલે સામેથી તરત જ અવાજ આવ્યો. એ કે બોલો બોલો સાહેબ, હું રઘુ બોલું છું, વિસ્કી આપી જાઉં કે વોડકા? મદદ કરશું પણ આવી. ઓલો કે હું તને ના પાડતો તો કે રહેવા દે, તું નો માની. હમણાં એક બાપા એને છોકરાની તલાશી લીધી, ખિસ્સામાંથી સિગરેટ ને માવો, છોકરીઓના નંબર, આવું બધું નીકળ્યું. બાપા કે આ બધું ક્યારથી શરૂ છે? છોકરો કે ખબર નહીં પપ્પા, એ કે આ જેકેટ તો તમારું છે. હા ને હલવાણો. પણ ભારતમાં ને અમેરિકામાં ફેર શું ખબર? અમેરિકામાં જો કોઈની પત્ની ખૂબ હોશિયાર હોય તો એ લોકો વાત કરે, એકબીજાને પરિચય કરે, વાતચીત કરે તો એમ કે સી ઇઝ વેરી ટેલેન્ટેડ, એ બહુ હોશિયાર છે એમ. અને આપણે ત્યાં જો ગુજરાતીમાં હોય તો ફલાણાની બહુ તો બધાને વેચીને ડાળિયા ખાઈ જાય એવી. લે એટલે એના વખાણ કરો છો કે ડિમોશન, એ નથી ખબર. એક બેન ટીવીના શોરૂમમાં ગયા હમણાં, ત્યાં જઈને ટીવીનો ભાવ પૂછ્યો કે ભાઈ આ ટીવી કેટલાનું છે? એટલે ઓલા દુકાનવાળાએ કીધું કે 40,000 રૂપિયાનું. એ બેને કીધું કે એવું તો ખાસ શું છે આ ટીવીમાં તે એટલું બધું મોંઘું? દુકાનવાળો કે બેન આ ટીવી છે ને લાઇટ વહી જાય ને એટલે તરત એની જાતે બંધ થઈ જાય, કે તો પેક કરી દો. પત્નીએ કીધું એના પતિને કે આખી દુનિયા ગોતવા જાવ ને તોય તમને મારી જેવી નહીં જડે. એનો વર્ગ કે તને હજી એમ લાગે હું ગોતવા જાઉં તારી જેવી ગોતું? આવી ભૂલી બીજી વાર કરું ગાંડી. છોકરો હમણે છોકરી જોવા ગયો એટલે એને પૂછ્યું કે શું કરો છો? ઓલો કે હું લેખક છું. એમ કે હા શું લખો છો? એ કે નાઇસ ડીપી, નાઇસ પીક, આવું બધું વોટ્સઅપમાં ફોટા. પોલીસે એક ભાઈને ઉભો રાખીને પૂછ્યું એ કે ક્યાં જાશો? ખબર નથી કે કર્ફ્યુ છે. એટલે ઓલાએ કીધું એ કે સાહેબ ખબર તો ઓલા નાકે જ પડી ગઈ હતી કે કર્ફ્યુ છે, અટાણે તો એ કે હું આયોડેક્સ લેવા જાઉં છું. ગામના એક બાપા ગયા હતા શહેરમાં, કર્ફ્યુનો સમય, બાપાને કાંઈ ખબર નહીં. એ બાપા શહેરમાં ગયા, ગામડેથી આવેલા અને ઊભી બજારમાં એકલા હાલ્યા જાય બાપા. એટલે પોલીસે રોક્યા. કે બાપા ક્યાં જાવ છો? એ કે ભાઈ મારી દીકરીને ઘરે જાઉં છું, એ કે ગામડેથી આવું છું. કે પણ ખબર નથી કર્ફ્યુ છે? એ કે ભાઈ એ અમને ન ખબર હોય, અમે ગામડામાં રેવી, કર્ફ્યુ કેવો હોય એ આપણે ભાળ્યો નથી. એટલે બાપાને ખરેખર ખબર નહીં એમ માનીને પોલીસવાળાને એમ થયું તો હાલો ને હવે આને ઠેકાણે પોગાડી દઈએ, ખોટા નકર આપણે હાંસવવા પડશે. ક્યાં રહે છે તમારી દીકરી? એટલે બાપાએ તરત એક સોળાઈ ગયેલી ચીઠી કાઢી, કાગળિયું, સરનામું દેખાડ્યું કે ફલાણી સોસાયટીમાં આ એરિયામાં. તે પોલીસવાળાને એમ થયું કે હાલો ને પોગાડી દઈએ. જીપમાં દાદાને પોગાડી આવ્યા ઠેઠ, અને ઠેઠ પોગાડી આવ્યા પછી દાદાને કીધું એ કે દાદા તમારે આવવું તો પડશે પાછું અમારી હારે, આમ આવી રીતે કર્ફ્યુમાં નીકળાય નહીં તમારાથી, જાઓ તમારો જે સામાન હોય મૂકીને કહીને વહી આવો. તે દાદા અંદર ડોરબેલ ખખડાયો, અંદરથી ખોલ્યું, બાપા માલપા ગયા, પોલીસવાળા બહાર,
પછી બાપાનો હાથ પાડ્યો, ઘણી વાર સુધી આવ્યા નહીં, ત્યારે કીધું એ કે બાપા બહાર નીકળો. બાપા કે બહાર ન નીકળાય, કરફ્યુ છે. હા, પત્નીએ ફરિયાદ કરી એના પતિને, ઈ કે તમે મારો બર્થડે કેમ ભૂલી ગયા? હા, જો ખરેખર લગ્ન જીવનમાં તમારે જો દાંપત્ય જીવન સુખી રાખવું હોય ને તો એક એનિવર્સરી અને એક એનો બર્થડે, આ 2 તારીખ ગમે ને લખી નાખવી. હા, એ બેને કીધું કે તમે મારો બર્થડે ભૂલી જ કેમ ગયા? અને ત્યારે એના ધણીએ જે જવાબ આપ્યો, ઓહો ધનુર ઉપડે હોય. એણે એને ઘરવાળીને એમ કીધું કે અરે ગાંડી, તારો બર્થડે હું કેમ કરીને યાદ રાખું? હે કે તારો બર્થડે હું કેમ કરીને યાદ રાખું? તને જોઈને લાગતું જ નથી કે તારી ઉંમર વધી છે. ને ઓગળી ગઈ હોય બેન, એમ થયું કે હમણાં ડોલમાં ભરવી પડશે. એ કે રેવાય દો ઉભા રહ્યો. એ કે એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ ને, એ કે હું તમારી હાટું છે ને પીઝા બનાવ્યા છે ને ચોકલેટ બનાવી છે ને લેતી આવું. બાંધવાનું ભૂલી ગયું. આવડવું. પત્નીએ પૂછ્યું કે આખી દુનિયાનો વજન કેટલો હશે? હે કે મને બેઠા બેઠા વિચાર આવ્યો. એટલે એના ધણીએ કીધું કે 80 કિલો. બસ કે 80 કિલો? 80 કિલો જ નહીં. કે એ કેમ? કે તમને કેમ ખબર પડી? કે ગાંડી, તું જ મારી દુનિયા છો. દરેક ગામડાની અંદર આ એક બીજું ઓબ્ઝર્વેશન છે. દરેક ગામડાની અંદર એક બાબા એવા નીકળશે, જોવાની છૂટ. એક ગામ ખાલી નહીં હોય. દરેક ગામડાની અંદર એક બાપા તો એવા નીકળશે, એ કાં તો ભૂતની યારે બથોબથ બાંધ્યા છે, અને કાં તો ભૂતે એની પાસે બીડી માંગી હોય. આવા બાબા એક ગામના સોરે તમને જડશે. ઓબ્ઝર્વેશન. પણ જેનું ઘરમાં હાલતું ન હોય એવા પત્ની પીડિત પતિઓ માટે ઉત્તરાયણની અંદર એક સરસ મજાનું કામ થાય. આ એક જ તહેવાર એવો છે કે એમાં તમારે તમારી ઝઘડાળુ કર્કશા પત્નીનો ફોટો પતંગ ઉપર ચોંટાડી દેવાનો. પછી કલાકો સુધી તમારી આંગળીના ઈશારે નચાવવાની, ઢીલ દેવાની, ખેંચવાની, ઢબાડવાની, જે કરવું હોય એ તમે કરી શકશો. માત્ર અને માત્ર આવો અદ્ભુત આનંદની અનુભૂતિ ઉત્તરાયણમાં લઈ શકાય. વાસ્તવમાં તો શક્ય નથી. આન જો કપાઈ જાય તો કહેવાનું હાશ ગઈ. જેને મળે એની. પણ આ બધી વાતું છે સાહેબ, આ બધી વાતું છે. બાકી સ્ત્રી પતંગ એટલે નથી ઉડાડતી કે એને ઉડાડતા નથી આવડતું. એ કારણ છે ના, એ ફિરકી એટલા માટે પોતે પકડે છે ને પતંગ તમને ઉડાડવા દે છે કે એ પોતે ધ્યાન રાખે છે કે આને કેટલીક ઢીલ આપવી. કંટ્રોલ એના હાથમાં છે. હા, અને એથી આગળ વધીને આપણે વાત કરું કે કાબુ રાખવો પુરુષ ઉપર, એ એને ગમે છે એટલે એ ફિરકી પોતાના હાથમાં રાખે છે. અને સ્ત્રી છે ને એ સારથી જેવી છે, એ પોતે લડતી નથી, એ પોતે કોઈ દિવસ લડતી નથી, પણ તમારા વિજયમાં એનું કૌશલ્ય જરાય ઓછું નથી. એટલે ટીકાની કોઈ સવાલ નથી. ખૂબ મહાન છે સ્ત્રીઓ. આપે વધાવ્યા વાતને ખૂબ આનંદ થયો. પણ હમણાં એક છોકરીએ કીધું એને પપ્પા નહીં કે પપ્પા હું મારી ફ્રેન્ડના ઘરે વાંચવા જાઉં. એને પપ્પા કે ઈ રહેવા દે, આઈ નાઈને વાંચ, તાર જેટલું વાંચવું હોય એટલું. પણ એ કે જાવા દ્યો ને, વાંધો શું? એ કે ના રે ના, તારી મમ્મી ઘેરે આવું કહીને મને મળવા આવતી હતી. આપણે રિપીટ ટેલિકાસ્ટ નથી કરવું, આમાંથી અમે પસાર થઈ ચૂક્યા છીએ. પણ ચાલો સાથે મળી અને ભગવાનના વારસ બની જઈએ. ચાલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. શરત માત્ર એટલી કે સૌપ્રથમ માણસ બની જાય. દુનિયાના તમામ પશુ પક્ષી છે એને ભગવાને બનાવ્યા છે આડા, હાલે છે બધા સીધા. માણસને એકને જ ભગવાને બનાવ્યો છે સીધો, ભણનો દીકરો હાલે આડો. માણસ તો અઘરો છે.
નથી, બહુ જૂની વાત છે. હોટલમાં એક જણે ઓર્ડર આપ્યો એટલે હોટલ માલિકે કીધું એક થોડી વાર રાહ જોજો, દુકાનમાં કોઈ માણસ નથી. એટલે ઓલા વ્યક્તિએ એમ કીધું કે ભલામણા ઘડીક વાર તું માણસ થઈ જા ને. હા, સમજવા જેવું છે. ઘડીક વાર કે તું માણસ થઈ જા. માણસ તો છે પણ માણસાઈ વાળો માણસ, એની વાત છે. હમણાં અગાએ મને કીધું મને કે હું દરરોજ બપોરે 3 કલાક આરામ કરું છું. મેં કીધું સારું કહેવાય. એનો અર્થ એવો થયો કે તું બપોરે 3 કલાક સૂઈ જાશો એમ ને? મને કે ના ના, એ 3 કલાક મારી ઘરવાળી સૂઈ જાય છે એટલે મારે આરામ છે, બાકી તો જાગે એટલે તરત ધંધે લગાડે. પરણેલી મહિલાઓ દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ હું ખબર? મારે એને પૂછવું પડે આરામ બરોબર જો કોઈ દી ઓલાને પૂછતી હોય તો. અને પરણિત પુરુષો દ્વારા બોલાતું સૌથી મોટું જૂઠ, આમાં અમારે એને કાંઈ પૂછવાનું ન હોય. હા, એને પૂછ્યા વગર તો પાણી નથી પીતો. બે જગ્યાએ હાલ આપણે કઈ પૂછવાની જરૂર નહીં. એમ પાછા બહાર ફાંકા મારતા પૂછ્યા વગર તો પૂરા તો ઉંબરો નથી ઓળંગી શકતો. એક બેને કીધું એને કરવાની કે તમે આમ પછી છે ને ગમે એ વાતને આમ તરત તમારે જલ્દી આમ ફટાફટ સોરી નહીં કહી દેવાનું. બોલો કે પણ તો એમાં તને શું વાંધો? કે ના એમ નહીં, પછી કે અમારો ઝઘડવાનો મૂડ વયો જાય. લે પણ 2021ની સાલમાં જેના લગ્ન હશે ને તો લગ્ન માટેની જે જાહેર ખબર આવશે ને એ કંઈક આવી હશે. સુશીલ અને સંસ્કારી કન્યા જોઈ છે, નીચે નોંધ હશે વેક્સિન મુકાવેલી કન્યાને પ્રથમ પસંદગી. એક છોકરા એના દાદાને પૂછ્યું હમણાં, એ કે હે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા? સમજવા જેવું છે. છોકરાએ કીધું એ કે દાદા તમે વીમો કેમ નથી ઉતરાવતા? દાદાએ કીધું એ કે હું ગુજરી જાઉં પછી તને ખરેખર દુઃખ થાય ને એટલે, બાકી તો તારી પાસે પૈસા આવી જાય તો દાદા ગયા એ તો કામ થઈ ગયું. પૈસા ન હોય તો ખરેખર દુઃખ થાય દાદા. હાસ્યની સાથે સાથે આમાં સમજવા જેવું ઘણું છે નાની નાની વાતોમાં. હા, વાતડિયું વગતાડ્યું અને જણજણ જુદેર્યું, આ તો જેડા જેડા માનવી અને તેડી તેડી વાતડિયું, અને વાતડિયું વગતાડ્યું જણજણ જુદેર્યું, હજી તો એક પૂરી ન થઈ ત્યાં દૂજી ઉપડ્યું. હા, એવી સરસ મજાની વાતો હાસ્યની. એક કવિએ હમણાં વિચાર્યું, બોલો. हाँ, कवि तो कवि हुए ने, बानी के पराक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते हैं, बस जिंदा करते हैं जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबारों रसिकों के बीच अनोखी छवि चाहते जब हम काव्य सुधा धारा बरसाते हैं, जहाँ तारे नहीं जाते, शशि नहीं जाते, न रवि नहीं जाते, वहाँ कवि लोग जाते. कविए विचार्યું એ કે લગ્ન કરીશ પણ 2 લગ્ન કરીશ એક સાથે. એ કે કેમ? એ કે એક મારશે તો બીજી બચાવશે. પછી એક રાતે કવિને સપનું આવ્યું, એકે પકડી રાખ્યો તો ને બીજી ધબધબાવતી. કવિ કે આ ધંધો કર્યા જેવો નથી. એક છોકરો બજારમાં નીકળ્યો તો એક દુકાનવાળા ભાઈને કીધું, એ કે ભાઈ ગોરા થવાની ક્રીમ રાખો છો? ધોળા થવાની? દુકાનવાળો કે હા છે. એ કે તો લગાડીને બેહો ને, દુકાનમાં આવતા બીક લાગે છે. હા, એક છોકરાએ કીધું, એ કે ડેટોલ રાખો ડેટોલ? એ કે હા ડેટોલ છે. એ કે તો એનાથી હાથ ધોઈને 1 કિલો ખાંડ આપો. જોતું હું માગે હું, અઘરા છે છોકરા. હા, એક છોકરો તો રાતે ગાડી ચલાવતો હતો અને રાતે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતો હતો ને બરોબર 120ની સ્પીડે જતો હતો ને અચાનક એક છોકરીએ લિફ્ટ માગી, આમ હાથ ઊંચો કર્યો અને છોકરાએ અચાનક બ્રેક મારી અને બ્રેક મારતા જ એનો પગ ગોદડાની બારો. પણ પતિ પત્નીને હવારમાં ઝઘડો થઈ ગયો 2 જણા. એટલે એ બેને કીધું, એ કે તમારી ખામી ગણાવવા બેહું ને તો 1000 નીકળે. એ ભાઈ કે હાવ હાચી વાત, આ ખામીઓ હતી ને એટલે જ મને સારું બૈરું ન મળ્યું.
પછી નાસ્તોય ન મળ્યો. પપ્પાએ છોકરાને કીધું કે ગણિતનું ટ્યુશન કેમ નથી રખાવું તારે? જરૂરી છે ગણિતનું ટ્યુશન, શું કામ નથી રખાવું? એટલે છોકરાએ કીધું કે પપ્પા ગણિતનું ટ્યુશન શું રાખીને ફાયદો? કે મારા સાહેબ જ એમ કહેતા હોય કે 4 ને 4 8 થાય. કે બરોબર છે. પાછા કે ઈના એમ કે 6 ને 2 8 થાય. એ બરોબર છે. ઈના પાછા કે 5 ને 3 8 થાય. એ પોતે જ કે કન્ફ્યુઝનમાં છે કે મારે શું ગણિત રાખ. કોકે પૂછ્યું કે લગન એટલે શું? હે કે લગન એટલે શું? તો કે રોડ ઉપર સીટીઓ મારતો છોકરો જે દિવસથી કુકરની સીટીઓ ગણતો થઈ જાય, ધીસ ઇઝ લગન. આનું નામ લગન. સાયન્સનો એક નાપાસ વિદ્યાર્થી લખતો હતો, પ્રેમનું સર્જન નથી થતું, પ્રેમનું વિસર્જન પણ નથી થતું, એ તો ફક્ત એક્સને છોડી અને નેક્સ્ટમાં સંયોજન પામે છે. આ એની ભાષા હતી. પણ પત્નીએ કીધું કે જ્યારે પણ હું તમને કાંઈક મારતી હોઉં, જ્યારે હું તમને કાંઈક મારતી હોઉં, હાણસી, વેણું, તપેલી, ત્યારે તમારે એવા અવાજ નહીં કરવાના. કે એવી રાયડું નહીં પાડવાની. પાડોશીને શું લાગે ભલામણ? કે ત્યારે તમારે છે ને વાહ સરસ એમ બોલવાનું. બાજુવાળાને એમ લાગે કે હા આના વખાણ કરે. લે પણ ચાઇનામાં લોકો છે ને બીજા લગ્ન નથી કરતા. આપણે અહીંયા બે લગ્ન કરવાની પ્રથા ચાઇનામાં નથી કરતા. શું કામ ખબર? ઓલા એમ કે નવી આવવાની છે યાની જેવી જ આવવાની. મોટા બધાને હરકા આપણે ભૂલી જાય. કે એની કરતા હા બરોબર છે. એક વોવે કીધું એના સાસુમાને કે બા કે હું બહાર પાર્ટીમાં જાઉં છું. એટલે સાસુએ કીધું નહીં હો, આ બધું મારા ઘરમાં નહીં હાલે. એટલે વોવે કીધું એટલે જ બહાર જાઉં છું. જાસી પાકું. જો ભાઈનો ફોન, જેન્ટ્સનો ફોન ભાઈના જ હાથમાં હોય, પોતાનો ફોન પોતાના હાથમાં, તો જમતા જમતા 1 કલાક થાય. હારવાર ફોન હારવાર જમવાનું કલાક જેવો સમય લાગી શકે. પણ જો ભાઈનો ફોન ભાભીના હાથમાં હોય તો 2 મિનિટમાં જમવાનું પૂરું. મેં જમી લીધું લાય. પતિનો મોબાઈલ એક પત્નીએ ચેક કર્યો ને પછી પાછા આપતા આપતા એને પૂછ્યું કે બીજું બધું તો ઠીક, પણ આ ગફૂર ગેરેજ વાળો તમને કેમ અટાણે પૂછે છે કે તમે જમ્યા કે નહીં? ઠંડી એવી પડે છે. હા, આવી ઠંડીની અંદર આઈસ્ક્રીમ વાળાની દુકાને જઈને 1 કપ આઈસ્ક્રીમ માગો ને તો આજુબાજુ વાળા આપણે સામે એવી રીતે જોવે કે જાણે આપણે 1/2 કિલો ગાંજો માગ્યો હોય. એટલે ભાઈ અમારે ખાવો ત્યારે અમે માગીએ. બધાએ હમું જોવે ગટાણે આઈસ્ક્રીમ. એક શિક્ષકે વર્ગમાં કીધું કે જો તમે ભગવાનને ખરા દિલથી પ્રાર્થના કરી હોય ને તો એ સાચી જ પડે. એટલે એક વિદ્યાર્થી કીધું કે ખોટી વાત સાહેબ. એ કે કેમ? એ કે તો એ કે તમે અત્યાર સુધી જીવતા જ ન હો. છોકરો એક દી બેઠો બેઠો વાત કરતો હતી કે હું જે દી કે વિચારું કે આજ મારે કાંઈક સારું કરવું છે, આજ મારે કાંઈક મોટું કામ કરવું છે, તે દિવસ ઘરના મને બધા ગેસનો બાટલો લેવા મોકલી દેશે. સારું કામ કરવાનો સમય નથી મળતો. અને એવા માહોલની અંદર આપણે છીએ ત્યારે પતિ પત્નીની વાતો કરતા કરતા એક નાનકડી એવી વાત કરવી છે જે દંપતીને અર્પણ છે. અમે કાયમ માટે કહી છીએ કે પતિ પત્નીના હોય એક મતા તો થાય સરગા પરમાં છતાં 2 જણાની એક મતી હોવી જોઈએ. વાતો કરવામાં, જોક્સમાં, નિર્દોષ હાસ્યમાં કદાચ અમે ગમે એ કહેતા હોય,
પણ સાંભળજો, બંને એકબીજા માટે કેટલા પૂરક છે કે નહોતી મને તારી પડી કે નહોતી તને મારી પડી. હા, આ તો તને જોવા આવ્યો અને તું ચડી. હું પણ પ્રેમમાં પડ્યો, તું પણ પડી. પછી લગ્નની શહેનાઈની વાગી ઘડી. આવ્યો હું વાજતે ગાજતે ઘોડે ચડી. પછી તો એકબીજાની એટલી પડી કે ચાલતું નહીં એકબીજા વગર એક પણ ઘડી. પ્રેમની વરસાવી એવી જડી કે પછી છોકરા થયા ને તું એમાં પડી. મને પછી તો ધંધાની એવી ચાનક ચડી, ક્યાં વહી ગઈ એ ઘડી એની ખબર ન પડી. અને જાણે કોઈની નજર પડી, પછી આવી એવી ઇમોશનલ ઘડી. પછી તું કહેવા લાગી કે નથી તમને કાંઈ મારી પડી, અને તું ઇમોશનલી રડી. જાણે મારી ઉપર તો આફત પડી. થોડી રકઝક, થોડીક જીભા જોડી, આવી ગેરસમજની ઘડી. અને કહેતા તને મારી નથી પડી, મને ન ચાલી વધારે લડા લડી. કારણ કે પિયર જતી ત્યારે ખબર પડી કે આ તો કેવી આદતો પડી કે ચાલતું નથી એકબીજા વગર એક પણ ઘડી. જ્યારે પિયર જાય ત્યારે ખબર પડે સાહેબ, બાકી વાતું થાય, હાસ્યની અંદર વાતું થાય, દાખલા દેવાય, જોક્સમાં આવે. પણ સાથે હોય ત્યારે ભલે થાતી લડા લડી. સાથે હોય ત્યારે ભલે થાય લડા લડી, પણ મનથી તો હોય ખરેખર એકબીજાની પડી. લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી. લગ્નની શરૂઆતમાં તો હોય આકર્ષણની ઘડી. ઉંમર થાય ત્યારે જ સાચા પ્રેમની ખબર પડી. યાદ કરી જીવનની હર એક ઘડી, બંનેમાં એક હાથે તાળી પડી. ખુશીથી બંનેની આંખો રડી. જીવનના અંતમાં આ વાસ્તવિકતા જડી કે છીએ બંને એકબીજાની છડી. છીએ બંને એકબીજાની છડી. આભાર. અસ્તુ. જય શ્રી રામ. વંદે માતરમ.